જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આગળ વધીશું. ચેપ્ટર 4 એમાં આપણે ભણવાના છે વિશિષ્ટ ઉદાહરણ. લાસ્ટમાં આપણે ઉદાહરણ નંબર 27 ભણ્યા હતા. આજે જે લાસ્ટમાં છેલ્લા 3 ઉદાહરણ ભણવાના છે 28, 29 અને 30, એકદમ મસ્ત મજાના છે. અને જો પેપર કોઈ શિક્ષકને સેજ અમથું અઘરું બનાવવું હોય તો આ ઉદાહરણમાંથી અચૂક પૂછે, અથવા આના જેવું 1 માર્ક્સની અંદર કે MCQ વગેરે પૂછે. કદાચ દાખલો ન પૂછે પણ સેક્શન A અને સેક્શન B ની અંદર જરૂર પૂછી શકે છે. તો 3 દાખલા આવડી જાય તો એનો MCQ કે 1 માર્ક્સનો પ્રશ્ન એટલે કે વિભાગ B ની અંદર પણ તમને આવડી જાય. હવે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. મારે સમજાવવું છે 28મું ઉદાહરણ, 29મું અને 30મું. બરાબર, ચાલો રકમ પછી આપણે જોઈશું. પહેલા એની જે મારે થિયરી ભણાવી છે લખ્યું છે, એટલા માટે ધોરણ 11 વિશિષ્ટ ઉદાહરણ. હવે અત્યારે આપણે ભણીએ છીએ ચેપ્ટર 4. બરાબર, એ સામેના પેજ ઉપર આપણે થિયરી ભણવા માટે જઈએ. ચેપ્ટર 3 એટલે કયું હતું યાદ રાખીશું આપણે, મધ્યમવર્તી સ્થિતિમાન. મધ્યમવર્તી સ્થિતિમાન આ ચેપ્ટરમાં મુખ્યત્વે જે ભણીએ ને એ અહીં લખું છું. મધ્યક, હવે ગુણોત્તર મધ્યક, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક નથી લખતો. પછી ભણ્યા મધ્યસ્થ, પછી ચતુર્થક, દશાંશક, શતાંશક નથી લખતો. પછી લખું છું બહુલક. એ બધું લખી શકાય પણ બધું લખવું જરૂરી નથી, એટલા માટે કે મેન મધ્યમવર્તી સ્થિતિમાન એટલે ધોરણ 10 ની અંદર પણ મુખ્ય 3 માપ વિશે તમે ભણી ચૂક્યા છો. 11મા ની અંદર આ ચેપ્ટરમાં જ અને ત્રીજા ચેપ્ટરમાં પણ આ ચેપ્ટરમાં ભણ્યા છો, ચેપ્ટર નંબર 3. હવે ચેપ્ટર 4 એટલે પ્રસારમાન. પ્રસારમાનની અંદર છે ને આપણે 4 માપ વિશે ભણ્યા છીએ. એક આપણે પહેલું કયું ભણ્યા તો કે વિસ્તાર R. બીજું ભણ્યા ચતુર્થક વિચલન. ત્રીજું ભણ્યા સરેરાશ વિચલન. અને ચોથું ભણ્યા મેન પ્રમાણિત વિચલન. આમ ઘણું બધું ભણ્યા છીએ, ચલનાંક ને બધાને નિરપેક્ષ, સાપેક્ષ માપ ને બધું, પણ મેન મુખ્ય માપો હું તમને જણાવું છું. હવે જો કોઈ એક અવલોકન આપ્યા હોય અને એ જ અવલોકનમાં ફેરફાર કર્યો તો શું થાય? જસ્ટ ઉદાહરણ માની લો કે ભાઈ હું અહીં લખું છું ઉદાહરણ માટે. હું અહીં લખું 2, 4, 6, 8 અને 10. આનો મધ્યક કેટલો? x બાર કેટલો? એટલે કે 5 નો સરવાળો ભાગ્યા 5 કરશો એટલે 6 આવશે. આનો મધ્યસ્થ કેટલો? તો કે 5 અવલોકનમાં વચ્ચે હોય, ચડતા ક્રમમાં 6 જ આવે છે. અને બહુલક કેટલો? તો કે છે જ નહીં, નથી. હવે વિસ્તાર શોધવો હોય તો વિસ્તાર એટલે R. બરાબર, વિસ્તાર એટલે R. મોટો અવલોકન માઇનસ નાનું અવલોકન, 10 માંથી 2 જાય તો 8, R. હવે બીજું શોધતો નથી, QD ને એ બધું આપણે શોધવું પડે, ગણતરી સૂત્ર પ્રમાણે કરવી પડે ને બધું કરવું પડે. બરાબર, સરેરાશ વિચલન છે, પ્રમાણિત વિચલન વગેરે. હવે જો આ અવલોકનમાં હું +2 કરું, એટલે અહીં લખું છું +2 ઉમેરું તો શું થાય? 2 ના 4, 4 ના 6, 6 ના 8, 8 ના 10 અને 10 ના 12. હું ગુણ્યા 2 કરું, ગુણ્યા 2 તો શું થાય? આ અવલોકન મુખ્ય 2 2 4, 4 2 8, 6 2 12, 8 2 16, 10 2 20. જોજો ઉદાહરણ ઉપરથી તમને બધું જ સમજાઈ જશે. હવે આ નવું બધું મારે શોધવું હોય નવું, તો હવે x બાર કેટલો? દાખલા તરીકે મેં 2 ઉમેર્યા પછી હવે મધ્યક મારો 8 આવશે અને મધ્યસ્થ પણ 8 થશે. અહીં જોગાનું જોગ સેમ જ આવશે, કારણ કે મેં એક સિરીઝ લખેલી છે. બરાબર, 2 જ વધાર્યા છે એટલે, નહીં તો જુદું થઈ શકે છે. હવે ગુણ્યા 2 કર્યા છે તો પણ 8 x બાર 8 અને આમાં x બાર 12, આમાં મધ્યસ્થ 8, આમાં મધ્યસ્થ 12. Z નથી આવતો પણ R જોજો ખાસ. હવે R 12 માંથી 4 જાય તો કેટલા આવશે? 8. અહીંયા R કેટલો?
20 માંથી 4 જાય એટલે 100. હવે પેલા x બાર 6 હતો, હવે કેટલો થયો 8 અને 12, બે બદલ્યું. એ જ રીતે એમ 8 અને 12. પણ આર જો પેલા 8 હતો, 2 પ્લસ કરે તો 8 જ રહ્યો છે, પણ ગુણ્યા કરીએ ને તો બદલી ગયો. આનો મતલબ શું થાય છે સમજજો ખાસ. ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિમાન ના જે કોઈ માપ છે એની ઉપર સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકારની જવાબ ઉપર અસર પડે. મેં +2 કર્યા તોય જવાબ બદલી ગયો, અને ગુણ્યા 2 કરીએ, ગુણ્યા 2 અવલોકન ઉપર ગુણ્યા 2 કર્યા એની અસર આપી તો પણ જવાબ 8 ના 12 થઈ ગયા. પેલા 6 હતા, પછી 8 થયા, પછી 12 થયા. એટલે સરવાળાની પણ અસર થઈ, ગુણાકારની અસર થઈ. એટલે આખું વાક્ય આવું બોલે કે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની જવાબ ઉપર અસર પડે. મધ્યવર્તી સ્થિતિમાં ત્રીજું ચેપ્ટર. હવે ચોથું ચેપ્ટર પ્રસારમાન. પ્રસારમાનના માપો ઉપર જો સરવાળાની અસર પડી નથી, પેલા 8 હતું, +2 કરે તો જવાબ 8 જ રહ્યો. સરવાળાની અસર પડતી નથી એટલે કે બાદબાકીની અસર ના થાય, ફક્ત ગુણાકારની અસર થાય એટલે કે ભાગાકારની પણ અસર થાય. તો પ્રસારમાનના માપો ઉપર સરવાળા બાદબાકીની અસર થતી નથી, ફક્ત ગુણાકાર અને ભાગાકારની જવાબ ઉપર અસર પડે છે. જો અવલોકનને તમે ×2 ×3 કરો તો જવાબને પણ ×2 × 3 8. અહીં 2 કર્યા હતા, જવાબ પેલા 8 હતો, એને ×2, તો 8 2 16, એને ×2 કરવા પડે. તો પ્રસારમાનના માપ ઉપર અસર થાય છે. બસ આ જ વસ્તુ સમજી ગયા એટલે ઉદાહરણ નંબર 28, 29 અને 30 એ પણ તમને સમજાઈ જાય. બરાબર. તો આ વસ્તુ પાછી એક વખત વિડીયો રિપીટ કરી અને સાંભળી લેવી અને સમજી લેવી. વિશેષ પ્રશ્નો હોય તો હવે દાખલાની અંદર પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. ચાલો 28માં દાખલાની રકમ. ચલ x ના અવલોકનોનો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10, 2, 3 અને 5. x નો એટલે x માટે 10, 2, 3, 5. હવે y આપ્યું છે એમાં 5x એટલે x માં જો 5 ગુણ્યા કરીએ, +3 ઉમેરીએ હોય તો, એટલે x ઉપર જ અસર આપી છે. તો y ના પછી બધું ડોટ 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 બધી વસ્તુ શોધો. ઓકે, જે વસ્તુ મને આપી છે એ વસ્તુ આપણે લખીએ છીએ. ઉદાહરણ નંબર 28. પેલા તમને x માટે ચલ x માટે એનો વિસ્તાર, ચલ x માટે QD, પણ અહીં x લખીશ એટલે x માટે, પછી લખીશ MD પણ x માટે, પછી લખી S x ની માહિતી માટે. વિસ્તાર પેલા 10 હતો, પેલા 2 હતો, 3 અને 5. બરાબર. ચાલો હવે આ 4 વસ્તુ હતી. હવે y માટે હું લખીશ ચલ y નું સમીકરણ તમને આપ્યું છે. કેટલું આપ્યું છે? 5x + 3. 5x + 3 આ સમીકરણ આપ્યું છે. હવે મેં કીધું આ ચોથું ચેપ્ટર છે, આ ચોથા ચેપ્ટરના માપ છે. x ની અંદર x નામનું અવલોકન હતું, એને 5 વડે ગુણ્યા અને +3 કરીએ. ચોથા ચેપ્ટરમાં પ્લસની અસર નથી થતી, ફક્ત ગુણાકારની અસર થાય છે. બરાબર. તો હવે rx કેટલું? તો rx માટે આટલું લખાય. જો આ 5 માનાકની અંદર, શું કામ એને? કારણ કે માઇનસ હોય તો પ્લસ થશે, એ હમણાં એના પછીના ઉદાહરણમાં કહું છું. પણ માનાકની અંદર × x ઇન્ટુ એટલે ગુણ્યા, એટલે માનાકની અંદર 5 એટલે માનાક છોડો 5 ગુણ્યા x નો rx કેટલો હતો? અહીંયા ry, સોરી ry, rx એ કેટલો હતો? અહીં rx લખું છું, એ હતો 10. એટલે 10 5 50. હવે મારે QD પણ y માટે માનકની અંદર 5 ઇન્ટુ QDX, QDX તો આ 5, QDX 2 હતું, 5 2 10, પછી MD અને y તો 5
ઇન્ટુ એમડી એક્સ એટલે કે 5 ગુણ્યા એમડીનું 3 હતું 3 2 ને 6 પછી એસ વાય એટલે કે 5 ઇન્ટુ એસ એક્સ એટલે કે 5 ગુણ્યા એસ એક્સ પણ 5 હતું 55 25. હવે આ જ રીત આ દાખલો તો ઉદાહરણની અંદર છે જ, પણ તમને પ્રશ્ન થાય કે સાહેબે શા માટે સમજાવ્યું. એ જ વસ્તુ સેમ ટુ સેમ મેં કરી હોય. હવે એટલા માટે સમજાવ્યું કે ગણેલો દાખલો છે, પણ તમને ખ્યાલ આવે કે આ 3 ક્યાં ગયા, કઈ બાજુ ગયા. તો એનું ઉદાહરણ મેં એક્ઝામ્પલ તમને સામેના પેજ ઉપર સમજાવ્યું કે ભાઈ ચોથું ચેપ્ટર છે પ્રસારમાન છે, એની અસર સરવાળા બાદબાકી ઉપર એની અસર થતી નથી, એટલે 3 આવે નહીં. એટલે તમને ખ્યાલ આવે છે ને. ઉદાહરણ સમજાવવાનું કારણ આ છે, ગણેલો તો દાખલો છે જ ઉદાહરણ, એટલે પણ સમજાવવાથી તમને ખબર પડશે કે આ 3 ગયા ક્યાં. તો નિયમ પ્રમાણે 3 ગાયબ થયા છે. બરાબર. ચાલો ઉદાહરણ 29. એના જેવું જ છે. એક વસ્તુની માંગનું વિધેય ડિમાન્ડ ડી, માંગનું વિધેય 15 - 2p છે. પી શું છે તો કે વસ્તુનો એકમ દીઠ ભાવ. ડી શું છે તો કે વસ્તુની માંગ. ભાવ છે, ડિમાન્ડ છે. જો છેલ્લા 1 વર્ષ દરમિયાન મહિનાના અંતે રહેલા ભાવનો વિસ્તાર 5, સરેરાશ વિચલન 2, વિચરણ એટલે s સ્ક્વેર 9 હોય તો તે પરથી વસ્તુની માંગનો વિસ્તાર, સરેરાશ વિચલન અને વિચરણ મેળવો. ઓકે, આ ડી આપી દીધો છે. જોજો હવે માનક શા માટે આવે છે ને એ તમને ખ્યાલ આવશે. અહીંયા તમને ભાવનો બધી વસ્તુ આપી છે. હું અહીં લખીશ ડી માટે. ભાવ માટે શું છે તો કે એનો વિસ્તાર આરપી, પછી બીજું આપ્યું છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન એટલે એમ ડી, અને એમ ડી માટે એના માટે શું લખાય આપણે તો કે ભાવ માટે બધું આપ્યું છે. બીજી લીટીમાં ભાવ શબ્દ હતો. પછી છે સરેરાશ વિચલન એમ ડી. વિચરણ, વિચરણ એટલે એસ અને સ્ક્વેર અને પી. તો પેલા માપ કેટલો હતું 5, પછી 2, પછી 9. બરાબર. ચાલો હવે માંગ માટે આપણે કરવાનું છે. ડી બરાબર આવતું સમીકરણ 15 - 2p. તો હવે મારે આર તો શોધવો છે, પણ કોનો આર? આર ડી માટે. માનાંકની અંદર -2, માનાંકની અંદર આ જે સંખ્યા, જો આની અસર નથી થતી ફક્ત સંખ્યાની, પી ને 2 વડે ગુણ્યા છે ને -2 વડે ગુણ્યા, એ માનાંકની અંદર ઇન્ટુ. હવે અહીંયા લખવાનું આરપી. માનાંકનો મતલબ એવો થાય, માનાંક છોડો ને ફરજિયાત ખાલી 2, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો પ્લસ જ. આ માનાંકનો મતલબ એટલા માટે માનાંકમાં આપણે લખીએ છીએ. અને પી એટલે આરપી એનું છે 5. 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10. બરાબર. પછી આપણે શોધીએ એમ ડી, પણ ડી માટે તો માનાંકની અંદર -2 ઇન્ટુ એમ ડી પી માટે એને બરાબર 2 ગુણ્યા 2 એટલે 4. આ 2 આ માનાંકના અને આ 2 એમડીના આના. હવે એસ સ્ક્વેર પણ ડી માટે અહીંયા શું કરવું પડશે એ સમજે ખાસ. જે માનાંકની અંદર છે ને એનો પણ સ્ક્વેર, એનો પણ સ્ક્વેર. આ માનાંકની અંદર તો આવશે જ, પણ એનો સ્ક્વેર, કારણ કે સ્ક્વેર મેળવીએ છીએ, ઇન્ટુ આનો પણ સ્ક્વેર એસપી, એનો પણ સ્ક્વેર. હવે -2 નો વર્ગ, આમ તો +2 જ કહેવાય, અને 2 નો વર્ગ 4, એને ગુણ્યા સ્ક્વેર તમને આપ્યો છે ઓલરેડી 9. તો 9 × 4 કેટલા થશે કે સાહેબ 36 થાય.
તો 36. ખ્યાલ આવે છે? ઉદાહરણ નંબર 29 કે 15 ક્યાં ગયા, આ માઇનસના પ્લસ શા માટે, એ ઉદાહરણમાં લખેલું છે પણ તમને હું સમજાવું તો ખ્યાલ આવે કે ભાઈ ક્યાં ગયા છે. 15 એ અહીંયા ચોથા ચેપ્ટરમાં કામ નથી કરતું, ત્રીજું ચેપ્ટર હતું એ 15ની અસર થાય, પ્લસ ફક્ત ગુણાકારની અસર થાય છે, એની નિશાની અરે કાંઈ લેવા દેવા નથી. એટલે 2p એટલે માઇનસ આપણે લખ્યા છે એટલે તમને પ્રશ્ન થાય તો એટલા માટે મેં માનાકમાં લખ્યા છે, ઉપર પણ માનાકમાં લખ્યા છે એટલા માટે લખ્યા હતા. હવે ઉદાહરણ નંબર 30, છેલ્લું ઉદાહરણ. વિશિષ્ટ ઉદાહરણમાં આજે આ છેલ્લું ઉદાહરણ. એક શાળાના કોઈ વર્ગના વિદ્યાર્થીઓને 100 ગુણની પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર 80 ગુણ અને પ્રમાણિત વિતરણ 20 ગુણ મળે છે. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મળેલા ગુણનો 4 વડે ભાગાકાર કરી તેને ઉપયોગમાં લેવામાં આવે છે. તો આમ કરવાથી પ્રથમ કસોટીના બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિતરણ શોધો. સમજવાનો પ્રયત્ન કરીએ. 100 ગુણની પ્રથમ કસોટીમાં ગુણનો વિસ્તાર આર આપી દીધો, પ્રમાણિત વિતરણ એસ આપી દીધો. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મળેલા ગુણને 4 વડે ભાગાકાર કરે એટલે ભાગ્યા 4, 1/4 ટૂંકમાં અથવા ભાગ્યા 4 તેનો ઉપયોગ લેવામાં આવે. તો આમ કરવાથી કસોટીના બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિતરણ પણ શોધો. ઓકે, પેલો અહીં લખીશ ઉદાહરણ નંબર 30. ધક્કામાં કઈ નથી એટલે એના માટે હું લખીશ ચલ x માટે. ચલ x માટે. ચલ x માટે પહેલા આપને આપ્યો છે વિસ્તાર rx કેટલો છે 80, પ્રમાણિત વિતરણ s એનો x અને એ આપ્યો છે 20. ચલ y માટે તમને કીધું છે 4 વડે ભાંગતા લો. આમ કરું, x નામનો અવલોકન હતો એને 4 વડે ભાંગીએ, બરાબર. હવે મારે શોધવું છે ry. તો 4 વડે ભાંગાકારની અસર થાય તો આના માટે rx એને ભાંગ્યા 4, 80 ભાંગ્યા 4 20 આવે. sy sx ભાંગ્યા 4 20 ભાંગ્યા 4 કેટલા થાય 5. ખ્યાલ આવી ગયો? તો આ 3 ઉદાહરણ આપણે વિશિષ્ટ ઉદાહરણ આજના સમજ્યા અને સંપૂર્ણ ઉદાહરણ પૂરા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય સમજવાના છીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.